પછી વળતા જાજે રે રેવાયું ને માંડવડે પછી વળતા જાજે રે રેવાયું ને માંડવડે પછી વળતા જાજે રે રેવાયું ને માંડવડે મોડ સોનાની ચાચા મોરા તારી રૂપા મોરા તારી સોનાની ચાચા મોરા તારી રૂપાની એવી સોનાની ચાચે રે મોરાલો મોતી જાજા સોનાની ચાચે રે મોરાલો મોતી જાજા વન રાતે વના મીંઢોળ જાજા વન રાતે એના છોરુડા પણ ઝાડવા એના છોરુડા પણ ઝાડવા એના છોરુડા પણ ઝાડવા કિયા ભાઈ પિતા તમારી તો કઈ ભાઈ માતા કિયા ભાઈ પિતા તમારી કઈ ભાઈ માતા આવડા તમને આવડા તે દાદ તમને એને લાડ્યા વન રાતે વન મીંઢોળ જાજા વન રાતે વનમાં મીંઢોળ જાજા એના છોરુડા પણ ઝાડવા એના છોરુડા પણ ઝાડવા વાવસ્તાજી बाग में रानू ना जा ए रानू ना जा एवी रानू पाकी में जागुड़ा लली लली जाए एवी रानू पाकी में जागुड़ा बाग में रानू ना जा ए रानू ना
એવી રાણું પાકીને જાંબુડા લળી લીધા. એવી રાણું પાકીને જાંબુડા લળી લીધા. એવી રાણું પાકીને જાંબુડા લળી जाली जाली घोड़ली जाली लगा ए घोड़ली जाली लगा एवा आजना एवं तारा दादानी डेली ने होरा एवा आजना एवं ગરવા ગઢ ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં શ્રી સમસ્ત લુહાર યોગ મંડળ ટ્રસ્ટ દ્વારા તારીખ 31 જાન્યુઆરી શનિવાર અને ભગવાન વિશ્વકર્માજીના પ્રાગટ્ય દિવસે સાંજના શહેરના ખલીલપુર રોડ સ્થિત આવેલ કૈલાસ ફાર્મ ખાતે તૃતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 6 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં ભર્યા હતા. આ પાવન પ્રસંગે ભવનાથ ભારતી આશ્રમના મહંત શ્રી હરિહરાનંદજી બાપુ તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ લગ્નોત્સવમાં સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ તેમજ લોહાર સમાજના પત્રકારો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત લોહાર યોગ મંડળ ટ્રસ્ટ જૂનાગઢના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ વિનોદ મકવાણા, જૂનાગઢ. ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢના આંગણે સમસ્ત લોહાર સમાજ તરફથી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આ સમૂહ લગ્નનો કાર્યક્રમ વિશ્વકર્મા જયંતિ પણ ઉજવાય, સાથે સાથે સમૂહ લગ્ન રાખ્યા છે. આ ત્રીજી વાર આ કાર્યક્રમ થયો છે. દર વર્ષે વધતો જાય છે. તો એની અંદર પધારેલ મહેમાનો, મનસદ ભાઈઓ બહેનો, અમારે રાજકોટથી બેનશ્રી પધાર્યા છે. અમારે પરેશભાઈ દાવડા પત્રકાર છે અને એનું નામ ભૂલાઈ જાય, કા દિવ્ય કેસરી એમ ભૂલાઈ જાય આમાં. અને અમારા કલ્પેશભાઈ, બીજા ભાઈ નામ શું? જય વિશ્વકર્મા. મારું નામ કિશન દિનેશભાઈ ઝીલકા છે. હું શ્રી સમસ્ત લુહાર યોગ મંડળ ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 31/1/2026 ના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અમો શ્રી સમસ્ત લુહાર યોગ મંડળ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. અગાઉ પણ અમે છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. આજરોજ ભારતીય આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ બાપુ હમણાં જ પધાર્યા હતા. તેમના દ્વારા વિશ્વકર્મા દાદાનું પૂજન તેમજ આરતી કરવામાં આવી. ભારતીય આશ્રમ તરફથી દરેક દીકરીઓને કબાટ અને ડ્રેસિંગ ટેબલ પણ આપવામાં આવ્યા છે. તેમજ દરેક દાતાશ્રી તરફથી દરેક દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો છે. ટોટલ 125 જેટલી વસ્તુઓ અમો લુહાર સમાજ દ્વારા આપવામાં આવેલી છે. તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ મહેમાનોનો આભાર માનું છું, તેમજ પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું. તેમજ અમે લુહાર યોગ મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી તેમજ સરસ્વતી સન્માન સમારંભ, વિશ્વકર્મા જયંતિ અને સાથે સાથે અમે સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ. અગાઉના સમયમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવાના છીએ, તેમજ શિક્ષણને લગતું પણ અમે આગળ કામ કરવાના છીએ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. હું શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ
ના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ચૌહાણ આજે વિશ્વકર્મા તેરસ ને સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. આ લગ્ન 7 રાખવામાં આવેલા હતા, પણ અનિવાર્ય સંજોગોમાં એક કેન્સલ થયેલા હતા. અત્યારે હાલમાં 6 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે અને ફૂલ ધૂમધામથી આયોજન કરેલું છે અને જ્ઞાતિજનોનો સારો સહયોગ મળેલો છે.